હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત અપડેટ્સમાં। મિત્રો, આજના એક એક્સાઇટિંગ વિડીયોમાં હું તમને જણાવીશ વેકેશનમાં તમારે શું કરવું જોઈએ। આ વિડીયો અંત સુધી જોજો, તમને જરૂરથી મદદરૂપ થશે જ। અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચેનું લાલ બટન ક્લિક કરીને કરી લો। ઓકે તો મિત્રો, સૌથી પહેલો પોઈન્ટ છે રીડ એટલે વાંચવું। તમારે મિનિમમ 5 પુસ્તક વેકેશનમાં વાંચી લેવાની છે। પુસ્તકો એ ખરેખર આપણા સાચા મિત્ર છે, એટલા માટે તમારે પુસ્તકો તો વાંચવી જ જોઈએ। તો મિત્રો, સૌથી પહેલાં તમારે ગમે તે પુસ્તક જે તમને ગમતી હોય એ પુસ્તક તમારે પસંદ કરવાની છે અને એ વાંચવાની છે। એટલે તમારો એક ઇન્ટરેસ્ટ ડેવલપ થશે અને તમને વાંચવાની પણ મજા આવશે। બાકી તમે સેલ્ફ હેલ્પની પણ બુકો વાંચી શકો છો અને તમે યુટ્યુબ પર સર્ચ કરશો તો ઘણી બધી ચેનલ્સ છે જે સમરી પણ આપે છે, તે પણ તમે જોઈ શકો છો। ત્યારબાદ વાત કરીએ તો એક્સરસાઇઝ। મિત્રો, જો આપણું શરીર સારું હશે તો આપણને દરેક કામમાં મજા આવશે। તો એટલા માટે તમારે તમારા વેકેશનમાં એક્સરસાઇઝ કરવાની છે। એક હેબિટ બનાવી દો, રોજની 30 મિનિટ મિનિમમ 30 મિનિટ તમે કસરત કરો, તમારું શરીર પણ મજબૂત થશે અને તમે લોંગ ટાઈમ સુધી સારી રીતે જીવી પણ શકશો। એટલે મિત્રો, કસરત પણ કરવાની છે, તમે યોગાસન પણ કરી શકો છો અને તમે યુટ્યુબ પર કે ગૂગલ ઉપર સર્ચ કરીને તમે નવી નવી એક્સરસાઇઝ પણ શીખી શકો છો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ફાઇન્ડ યોર ઇન્ટરેસ્ટ। તમારે તમારો રસ શોધવાનો છે। મિત્રો, જે પહેલાંના જમાનો હતો એમાં એવું હતું કે લોકો જોડે એટલા સંસાધન નહોતા, યુટ્યુબ નહોતું, ગૂગલ નહોતું કે લોકો સર્ચ કરીને જાણી શકે, પણ તમારી જોડે છે તો તેનો ઉપયોગ કરો। તમે નવો તમારો રસ કહો તો તમને શેમાં ઇન્ટરેસ્ટ છે, તમારે શેમાં જોબ લેવી છે, તમારે કરિયર શું લેવું છે, તો એના વિશે તમે રિસર્ચ કરો, સર્ચ કરો અને માહિતી મેળવો। એનાથી તમને એક ફાયદો થશે કે તમને પહેલાંથી રસ ખબર પડી જશે, એથી તમે સારું કરિયર બનાવી શકશો। એટલે મિત્રો, તમારે તમારો રસ શોધવાનો છે। ત્યારબાદ વાત કરીએ તો લર્ન ન્યૂ થિંગ્સ। મિત્રો, નવી વસ્તુઓ શીખવી જરૂરી છે, નવી સ્કિલ પણ શીખવી જરૂરી છે જે તમને જોબ અપાવી શકે, અથવા જેનામાં રસ હોય, તમને જે પણ રસ હોય એ વસ્તુ નવી શીખો। મિત્રો, કેટલાક વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે રસ કેવી રીતે શોધવો, તો નવી વસ્તુઓ ટ્રાય કરો, નવા કામ ટ્રાય કરો। તમને આવી રીતે પ્રયત્ન કરશો તો તમને તમારો ઇન્ટરેસ્ટ જરૂરથી ખબર પડી જશે। એટલે નવી વસ્તુ શીખવાનું શરૂ કરી દો અને રોજ બને ત્યાં સુધી રોજ એક નવી વસ્તુ શીખવાનો પ્રયત્ન કરો। ત્યારબાદ વાત કરીએ પ્લે। મિત્રો, રમવું બહુ જ જરૂરી છે, પણ મોબાઈલમાં નહીં, મેદાનમાં। આજકાલના મિત્રો તમે જોશો તો એ મોબાઈલમાં પબજી રમવાનું શરૂ કરી દીધું છે, ગેમિંગ આખો દિવસ બસ મોબાઈલ જ મચેડ્યા કરે। તો મિત્રો, તમારે એ મૂકીને રોજ બહાર ક્રિકેટ રમવાનું શરૂ કરો, મેદાનમાં રમો, તમારા મિત્રોને મળો અને એનાથી તમારી સ્કિલ પણ સુધરશે અને તમને મજા પણ આવશે। બીજી એક વાત કહેવાની રહી ગઈ કે એક્સરસાઇઝ કરવાથી તમારે એન્ડોર્ફિન નામનો એક અંતઃસ્ત્રાવ છૂટે છે, જેનાથી તમને એક હેપી ફિલિંગ આવે અને તમને ખુશ જે થઈએ એની એક લાગણી આવે છે। એટલે મિત્રો, કસરત કરો, બહાર રમો અને મજબૂત શરીર સાથે દેશને આગળ વધારો। ત્યારબાદ કરીએ વાત તો એન્જોયની। મિત્રો, એન્જોય એટલે કે આનંદ। તમારે આનંદિત થવું પણ એ તમારું મૂળભૂત અધિકાર છે। તો મિત્રો, તમારા વેકેશનનો ટાઈમ દરેક બીટ ઓફ સેકન્ડ, દરેક મિનિટનો તમે આનંદ લો અને બહુ જ મજાથી જિંદગી જીવો। ત્યારબાદ છે ફેમિલી ટાઈમ। મિત્રો, ફેમિલી ટાઈમ આપવો બહુ જ જરૂરી છે। તમે હમણાં વેકેશન પહેલાં જ્યારે ભણવાના મૂડમાં હતા ત્યારે તમે ઘરે કામ નહોતા કરી શકતા, તમે કોઈ મદદ નહોતા કરી શકતા। હવે સમય છે કે તમે તમારી ઘરમાં મદદ કરી શકો, તમારા માતા પિતાને મદદ કરી શકો, તમારા મમ્મીને કામમાં હેલ્પ કરી શકો, તો એ હવે તમારે કરવાની છે। એટલે તમારા ફેમિલીમાં ટાઈમ આપો। એવું હોય તો કાકા છે, બીજા બધાને મળી આવો, દરેકના ઘેર જાઓ, 5-5 દિવસ રહીને આવો। જોડે એક્સરસાઇઝ અને રીડિંગ કરવાનું ભૂલતા નહીં, કારણ કે એ બહુ મસ્ટ હેબિટ છે। ત્યારબાદ વાત કરીએ તો પ્લાન। મિત્રો, તમારે પ્લાનિંગ કરવાનું છે તમારા ફ્યુચરનું, તમારા ભવિષ્યનું પ્લાનિંગ તમારે હમણાંથી કરવાનું છે। તમને 3 મહિનાનો જે સમય મળે છે તે સમય તમારે ગોલ્ડન સમય બનાવવાનો છે અને એમાં તમારે પ્લાનિંગ કરવાનું છે। તમે તમારા મિત્રોની મદદ લઈ શકો છો, તમારા વાલીની મદદ લઈ શકો છો। તો તમારે શું કરવાનું છે, શું તમને રસ છે, શેમાં કરિયર લેવું છે, એના વિશે રિસર્ચ કરો અને માહિતી મેળવો અને પ્લાન કરો, નક્કી કરો કે તમારે શેમાં જવું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ઇમ્પ્રુવમેન્ટ
મસ્ટ નેસેસરી. તમે તમારું જે 10મું ધોરણ ભણ્યા હો કે 6ઠું ભણ્યા હો 7મું ભણ્યા હો તો તમને ખ્યાલ હશે કે તમારું ગણિત નબળું છે કે તમારું વિજ્ઞાન નબળું છે, તો એ ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરો. તમને યાદ નથી રહેતું કંઈ, તો એને યાદ કેવી રીતે રાખવું એની પણ મેથડ મેળવો અને ટ્રાય કરો, એપ્લાય કરવાનું. એટલે તમારી યાદશક્તિ પણ વધશે અને તમારુંમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ પણ થશે. ત્યારબાદ વાત કરીએ તો ટ્રાવેલ. પ્રવાસ વગર તમારું વેકેશન નકામું છે. એટલે એક નવી જગ્યાએ જ્યાં ફેમિલી સાથે અથવા મિત્રો સાથે પણ તમે જઈ શકો છો. નવા કોઈ જગ્યાને એક્સપ્લોર કરો અને મિત્રો મજા કરો. એટલે એટલીસ્ટ એક પ્લેસ તો તમારે જવાનું જ છે. ત્યારબાદ વાત કરીએ તો બી હેપી. શા માટે? કારણ કે ખુશ રહેવાનો તમારો અધિકાર છે અને તમારે ખુશી રહેવાનું છે. આ બધી જ બાબતો મેં તમને કીધી એ તમારા જીવનને સારી સુધારવા માટે જ છે. એટલે મિત્રો ખુશ રહો, હેપી રહો. અને આ વિડીયો જો તમને મદદરૂપ થયો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. ગુડ બાય, ટેક કેર.